ટાઈમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાળાવાળા. અત્યારે સિઝનનું આથણું ખાવાની બહુ મજા આવે. અત્યારે જો બીલા છે, આ બીલા હું તોડું છું. આનું આથણું બનાવવાનું છે. આ બીલા છે. બસ આ બીલાનું આથણું બનાવવાનું છે મિત્રો. આવું બીલાનું અથાણું બનાવું છું. સિઝન વસ્તુનું જે ખાવીને એમાં બહુ મજા આવે. મને બહુ ભાવે છે આ બીલાનું આથણું. શરીર માટે બહુ સારું, ફાયદાકારક. આમાં હાવ ઈઝી છે. જો આ રીતે આમ શીરું કરી નાખો ને, આ રીતે શીરું કરી નાખવાનું, એકદમ ઈઝી. પણ એક ફેરું ખાવ એટલે મજા જ આવ્યા કરે. હો, સરસ મજાનું બને અને શરીર માટે બહુ નરવાઈ રહે, એકદમ તંદુરસ્ત રહેવી. તે પછી શરીરની અંદર બહુ ઉર્જા રહે છે આનાથી. એટલું આમ ને પાછું હાવ બનાવવામાં હેલું છે. પટલી આ રાખવાની, શીરું છે ને પટલી રાખવાની, એટલે એને આથણું, આવલો મીઠું અને હળદર જલ્દી હરખું વ્યવસ્થિત સડી જાય. કાંઈ છે નહીં, એકદમ ઇઝી છે. અને હું વર્ષમાં લગભગ 2 મહિના તો બીલાનું આથણું ખાવ જ છું. શરીર માટે બહુ ફાયદાકારક છે. શરીર તૂટતું બંધ થઈ જાય, તાવ બાવ આવવાની ઓછી શક્યતા રહે. અત્યારે આવું વાતાવરણ હોય અને પાછું ઓર્ગોનિક, કોઈ 100% દવા વગરની વસ્તુ. આમાં કાંઈ દવા કોઈ છાંટવાનું નથી. બીલી તમને બતાવી કેવડી મોટી હોય, ગમે ત્યાં બીલી છે, બીલીને કોઈ દવા છાંટે નહીં. એટલે આ બહુ મસ્ત બનશે. અને તાજું ખાવું હોય તો ખાલી એક બીલું તોડીને બનાવી નખાય. આ તો તમને બતાવવા માટે મેં એટલા બનાવ્યા છે, બાકી હું તાજું જ ખાઉં છું. જ્યારે ખાવું હોય ત્યારે એક બીલું તોડી આવું અને આ રીતે હાથે બનાવી દઉં. બાયુને નહીં કહેવાનું બનાવો એમ, આપણે હાથે બનાવી નાખવાનું. બાયું ખોટી ન થાય અને હાવ ઈઝી છે બનાવવામાં. આ છે જ કડક છે. આને આપણે મેલી દેવી. કૂણા બીલા લેવાના, પછી એક લીંબુ લેવાનું. પહેલાં લીંબુ નહીં નીસવવાનું હો મિત્રો. પહેલાં હળદર નાખવાની 1 ચમચી. આ હળદર નાખી દીધી, બરાબર. હળદર નખાઈ ગઈ. કૂણું બીલું ઉતરી ગયું અહીંયા. સરસ મજાનું બનશે. 3 ચમચી, નાની 3 ચમચી નિમક નાખવાનું. બરાબર. પછી આ લીંબુ નીસવી નાખવાનું. તાજું અથાણું. હમણાં મારે કાયમી માટે આ જ અથાણું ખાય. સરસ મજાનું બની ગયું અથાણું. અને પછી બહુ પાણીમાં ડુબાડીને નહીં રાખવાનું, એટલું કોરું મોરું રાખવાનું. મજા જ આવ્યા કરે ખાવી. એટલે પછી કોકને ન ભાવતું એને ન મજા આવે. મને તો બહુ મજા આવે છે. અને તમે એક ફેરો તો ખાઈજો જ, ખરસ વગરનું છે. થોડુંક લીંબુ ઓછું પડ્યું. આ અથાણું બનીને થઈ ગયું. ત્યાં લાગી કાંઈ વાર? આ બનીને થઈ ગયું ત્યાં સરસ મજાનું. સરસ મજાનો ટેસ્ટ આવી ગયો. શરીર માટે બહુ ફાયદાકારક.
દેખાય છે આપ જોઈ રહ્યા છો